નમસ્કાર બેટા, 11મા ધોરણમાં આપણે સંતુલનનો જે લેસન લઈ રહ્યા છીએ એની અંદર હવે ઘન અથવા તો વાયુ તમારી પાસે છે અને અંદર પાણીમાં નાખો છો એટલે કે પ્રવાહીમાં નાખો છો. તો ઘન અથવા તો વાયુને પ્રવાહીમાં નાખો છો. હા, એનો મતલબ અંદર દ્રાવ્ય થશે. વિજ્ઞાનની ભાષામાં કહીએ તો વિલયન થશે. એટલે ટોપિકનું નામ શું કહી શકાય? ઘનનું પ્રવાહીમાં વિલયન અથવા તો વાયુનું પ્રવાહીમાં વિલયન. તો આમ સંતુલન કઈ દિશાનો આપણે હવે અભ્યાસ કરવાનો છે? ઘનનું પ્રવાહીમાં અને પ્રવાહી વાયુનું પ્રવાહીમાં. પણ આ પહેલાં જેવું નથી. હા, ઘન બરફ હતો, થર્મસમાં ભરેલો હતો, એમાંથી પ્રવાહી બનતું હતું, H2O એટલે કે પાણી બનતું હતું. એ નથી અહીંયા. અહીંયા ઘન એને તમે પ્રવાહીમાં નાખો છો એટલે માધ્યમ છે એની અંદર નાખો છો અને ઘન એમાં દ્રાવ્ય થયેલો છે. તો દ્રાવ્ય સ્વરૂપે રહેલો એ પદાર્થ અને ઘન પદાર્થ એના બંને વચ્ચે સંતુલન સ્થિતિ સ્થપાયેલી હોય એ પણ ભૌતિક સંતુલન જ છે. એટલે ભૌતિક સંતુલન કહેવાનું તાત્પર્ય એ કે પદાર્થ પોતાની ભૌતિક અવસ્થા તાપમાનના બેઝથી બદલે છે. જેમ કે આપણે લાસ્ટ શું કરેલું હતું કે ઘન છે અને પ્રવાહી છે એટલે આ જે છે તો H2O હોય તો H2O જ રહે છે. એ વાત સાચી, પણ પોતાની ભૌતિક અવસ્થા બદલે છે. એ પણ ઘન અને પ્રવાહીમાં થયું. હવે આ જ ઘન, દાખલા તરીકે હું ખાંડ લઉં અને કોઈ પાણીની અંદર નાખું. આ મારી પાસે પાણી છે, એની અંદર હું ખાંડ નાખું છું તો ખાંડ છે એ સોલિડ છે. અંદર નાખું, અંદર નાખ્યા પછી ખાંડ ધીમે 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 ઓગળતી જાય. તાપમાન વધારે તો વધારે ઓગળશે. ધારો કે એક નોર્મલ તાપમાને મેં ઓગળવાનું ચાલુ કર્યું, ધીમે 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 નાખતો જાઉં ખાંડ ધીમે ધીમે પાત્રના તળિયે બેસતી જશે. આવી રીતે આમ પાત્રના તળિયે, અને એને આપણે કહીએ છીએ સંતૃપ્ત દ્રાવણ. તો તમે સોલિડ અવસ્થામાં નાખેલી આ ખાંડ સીધી પાત્રની અવસ્થા પાત્રમાં બેસી ગઈ. પણ એનો મતલબ એવો નથી કે આ જગ્યાએ ખાંડ નથી. છે પણ ઓગળેલી છે, દ્રાવણમાં છે. પણ તો એ ખાંડને તમે ખાંડ નહીં કહી શકો? હા, કહી શકાશે. પણ એ કેવી ખાંડ ગણાશે? તો કે દ્રાવણની કહેવાશે, એટલે એક્વિયસ કહેવાશે. અહીંયા જે ખાંડ તમે કહો છો એ ખાંડ કેવી કહેવાશે? સોલિડ કહેવાશે. તો અહીં ખાંડ જ છે, અહીં ખાંડ જ છે. એના બે વચ્ચેનું સંતુલન સ્થિતિ સ્થપાશે. આ જે સંતુલન સ્થિતિ હું જે કહું છું એ અને આ બંને જુદું છે. અહીંયા ધારો કે તમે ખાંડ લીધી ઘન અવસ્થામાં અને તાપમાન આપ્યું અને એનું પ્રવાહીમાં રૂપાંતર થયું. પ્રવાહી સ્વરૂપમાં રહેલી ખાંડ અને બાકી બચેલી ખાંડ છે એ લિક્વિડ છે અને બાકી બચેલી સોલિડ છે. એ બે વચ્ચેનું સંતુલન એ પણ ભૌતિક સંતુલન જ છે. અત્યારે પેમેન્ટ જે ખાંડ લીધી છે એને પણ તો હું પાણીમાં નાખું છું એટલે પ્રવાહીમાં નાખું છું, પ્રવાહીમાં ફેરવતો નથી. અહીંયા શું થાય? અહીંયા ખાંડ હોય તો દાખલા કે ખાંડ સોલિડ છે, અહીંયા ખાંડ જો લિક્વિડ હોય. આ બે વચ્ચે જે તમે કહો છો એ અને આ એ જુદું છે. આ ભૌતિક સંતુલન છે, આ પણ ભૌતિક સંતુલન છે. પણ આને શું કહેવાય? ઘનનું પ્રવાહીમાં વિલયન. વિલયન એટલે છૂટું પડવું, વિખેરાવું, અંદર જવું, આ બધું એટલે કે દ્રાવ્ય થવું. આને કહેવાય વિલયન. તો અહીંયા ખાંડ લિક્વિડ સ્વરૂપમાં નથી, એક્વિયસ સ્વરૂપમાં છે. દ્રાવણમાં રહેલી ખાંડ અને આ સોલિડ ખાંડ, અને આના બે વચ્ચે સંતુલન સ્થિતિ સ્થપાયેલી હોય. તો આ સંતુલન સ્થિતિ આપણી ભૌતિક સંતુલન સ્થિતિ તો છે જ. આ પણ આપણી ભૌતિક સંતુલન સ્થિતિ છે, આ પણ આપણી ભૌતિક સંતુલન સ્થિતિ છે. પણ આમાં પદાર્થ પોતાની ભૌતિક અવસ્થા બદલે છે અને આમાં પદાર્થ પોતાની માધ્યમમાં ભૌતિક અવસ્થા દર્શાવો છો. બેમાં ફરક છે. તો શું આ સંતુલન પણ સર ગતિશીલ હોય? તો ગતિશીલ જ હોય. સંતુલન ઓલવેઝ ગતિશીલ હોય. ને પણ સર અમને ખબર કેમ પડે? કરું ચાલો. ધારો કે આની અંદર મેં કોઈ સંતૃપ્ત દ્રાવણ છે અને આવું જ સંતૃપ્ત દ્રાવણ રેડિયો એક્ટિવ ખાંડ છે મારી પાસે પાત્રમાં ભરેલી છે. આ જે દ્રાવણ ભરેલું હતું એમાંથી મેં આની અંદર 3 થી 4 ડ્રોપ નાખ્યા. પછી હું અહીંથી આ બંધ કરી દઉં છું. ઓકે, થોડી વાર પછી તમને શું જોવા મળશે કે આ ખાંડની અંદર રેડિયો એક્ટિવિટીનો ગુણધર્મ દર્શાવશે. એ તો ઓલી નોર્મલ જ હતી કે નહીં? એ નોર્મલી સંતુલન પામીને એક્વિયસ અવસ્થામાં ગયેલી આ પણ તમારી નોર્મલ હતી. હવે તમે
જો માપશો થોડા સમય પછી તો આની અંદર પણ તમને રેડિયો એક્ટિવિટીનો ગુણધર્મ જોવા મળશે, આની અંદર પણ રેડિયો એક્ટિવિટીનો ગુણધર્મ જોવા મળશે. તો આપણને એમ થાય કે સંતુલન સ્થિતિ તો ઓલરેડી સ્થપાયેલી હતી, મેં તો ખાલી ઉપરથી સંતૃપ્ત અન્ય ખાંડનું દ્રાવણ કે જે રેડિયો એક્ટિવિટીનો ગુણધર્મ ધરાવતું હતું એને મેં નાખ્યું. તો એ ગુણધર્મ રેડિયો એક્ટિવિટીનો ગુણધર્મ આમાં ને આમાં ક્યાંથી આવી ગયો? એ તો સંતુલન સમયે આની સાંદ્રતા તો અચળ હતી, તો આમાં ક્યાંથી ઘૂસી ગઈ, આમાં ક્યાંથી ઘૂસી ગઈ? એનો મતલબ એ થયો, શું થયો કે સોલિડ ખાંડમાંથી વિખેરણ થઈ અને લિક્વિડ એટલે એક્વિયસ અવસ્થામાં જાય છે, દ્રાવ્ય અવસ્થામાં જાય છે, અને દ્રાવ્ય અવસ્થામાં દ્રાવણમાં રહેલી ખાંડ સોલિડ અવસ્થામાં એ જ સમય પાછી આવે છે. એનો મતલબ કે પુરોગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયા સતત ને સતત ચાલુ જ હોય. આ છે સંતુલનનો ગતિશીલ સ્વભાવ. કોઈ પણ સંતુલન હંમેશા ગતિશીલ સ્વભાવ ધરાવે છે. એટલે કે અહીંયા ખાંડનો વિલયનનો દર, વિલયન એટલે કે દ્રાવણમાં જવું અને દ્રાવણમાંથી પાછળ સ્ફટિક સ્વરૂપે અંદર આવવું, એટલે વિલયનનો દર અને સ્ફટિકીકરણનો દર બંને કેવા હોય? સમાન હોય. આ થઈ ગયું આપણું એક સંતુલન. પણ પહેલાં સંતુલન કરતાં આ સંતુલન આપણું જુદું છે. ભૌતિક સંતુલન જ છે, પણ આમાં શબ્દ શું વપરાય? ઘનનું પ્રવાહીમાં વિલયન, અને બીજું આવું જ છે. હવે હું આ ઘનની જગ્યાએ અહીંયા હું વાયુ લઈ લઉં છું, અને એ ઉદાહરણ તો બહુ મસ્ત તમે જાણો છો. પ્રવાહીને વાયુમાં એ સર કયું ઉદાહરણ? ટક સોડા બોટલ, પેપ્સી, આ બધું પીવો છો કે નહીં? તો એ જે સોડા છે, સોડામાં તમે એમ કરો ખોલો એટલે અંદર શું નીકળે? ઘેટા બકરા નીકળે. શું નીકળે? CO2 નીકળે. તો CO2 શું છે? વાયુ છે. અને નીચે તમે જે પીવો છો, શું કેરોસીન પીવો છો, એ શું છે? પાણી છે. તો પાણીમાં CO2 ને દ્રાવ્ય કર્યો છે. તો એમાં પણ શું થયું? આની જેમ જ, જેમ ખાંડને તમે પાણીમાં નાખ્યું હતું, પેલું CO2 ને પાણીમાં નાખ્યું, તો CO2 અંદર વિલયન થયો. તો એમાં શું કરે? તો આવી રીતે મોટી બોટલ છે, પાણી ભરેલું છે, ઓકે, એની અંદર CO2 નો પાઇપ નાખ્યો, તો દ્રાવ્ય થાય. નીચેના ભાગમાં અહીંયા ન જામે. કેમ ન જામે? અરે તો વાયુ છે. તો જેવી રીતે આ આખું દ્રાવણ સંતૃપ્ત થઈ ગયેલું હતું, પછી સોલિડ અવસ્થામાં રહેલો ઘન પદાર્થ પાત્રને તળિયે બેસતો હતો, એ જ રીતે આની અંદર વાયુરૂપ અવસ્થામાં ગયેલો, અંદર ગયેલો CO2 હોય એ અંદર જાય. આ પેક છે, તમારું આખું પાત્ર પેક છે, જાય અંદર ભરાતો જાય, આખો જેટલો ઓગળવો એટલો બધો જ ઓગળી જાય. પછી આટલી જગ્યા ખાલી હોય તો બાકીનો CO2 ક્યાં જાય? તો વાયુ છે. તો અહીંયા ભરાઈ જાય. આ ભાગની અંદર કોણ હોય? CO2 ભરાઈ ગયો હોય. તો આ પણ CO2 જેવી રીતે પહેલાં ખાંડનું સંતૃપ્ત એક્વિયસ એટલે કે જલીય દ્રાવણ હતું, એવી રીતે CO2 નું જલીય સંતૃપ્ત દ્રાવણ થઈ ગયું. આની અંદર શું થયું? જેવી રીતે પેલામાં ઘનનું પ્રવાહીમાં વિલયન થયેલું, એવી રીતે આનું વાયુનું પ્રવાહીમાં વિલયન થયું. તો અહીંયા શું કહી શકાય? તો કે આ CO2 અમારો ગેસિયસ છે, આની અંદર CO2 શું છે? એક્વિયસ છે. આ બે વચ્ચે સંતુલન સ્થિતિ સ્થપાયેલી હોય તો સેમ ટુ સેમ બેટા કોઈ એટલે કોઈ ચેન્જ નથી. ફક્ત પહેલામાં ઉપરથી ઉમેરો છો દ્રાવ્ય પદાર્થ, એ તમારો ઘન છે. આ બધું તમે ઉમેરો છો, એ તમારો વાયુ છે. તો ઘનનું પ્રવાહીમાં વિલયન, આમાં વાયુનું પ્રવાહીમાં વિલયન. અને એ વસ્તુ જાણજો, 12મા ધોરણમાં આવશે તમારે. આ CO2 બોટલ છે, એમાં પ્રવાહીમાં CO2 વાયુ જે અંદર દ્રાવ્ય થાય છે એના માટે જવાબદાર ત્યાં 12મા ધોરણમાં દ્રાવણના પાઠમાં આવશે હેનરીનો નિયમ. આ જે દ્રાવ્યતા કેટલી થાય એ હેનરીના નિયમથી નિયત થયેલી હોય છે. હેનરીનો નિયમ શું છે? કે કોઈ પણ તાપમાન રાખો, તમે તાપમાન નિયત રાખ્યું છે, કોઈ પણ તાપમાને વાયુનું દળ, અંદર જે વાયુ સમાયેલો છે એનું દળ જે દ્રાવકના આપેલ દળમાં ઓગાળવામાં આવે છે. દ્રાવક તમારો કોણ હતો? પાણી. એમાં ઓગાળવામાં આવે ત્યારે તે દ્રાવકની ઉપરના વાયુનું દબાણ તમે કેટલું રાખો છો? એ વાયુના દબાણને સમપ્રમાણમાં હોય છે. એટલે કે આમ તો એ વાયુનું દબાણ તમે 12મા ધોરણમાં આવશો તો વાયુના આંશિક દબાણના સમપ્રમાણ હોય છે. પણ અત્યારના બેઝથી ખાલી તમે સમજો ને કે જેમ આનું આંશિક દબાણ વધારે હશે એમ અંદર દ્રાવ્ય વધારે થશે. એટલે કે CO2 જગ્યાએ અન્ય કોઈ વાયુ, દાખલા તરીકે તમે O2 લીધેલો છે, તો O2નું આંશિક દબાણ જુદું હશે. એને પાણીમાં દ્રાવ્ય કરવા જાઓ તો એ કદાચ ઓછું હશે, તો એ ઓછો દ્રાવ્ય થશે. આનું વધારે આંશિક દબાણ છે
તો આ વધારે દ્રાવ્ય થશે. આમ તમે ટૂંકમાં ઉપરથી દ્રાવ્ય કરવા જઈ રહેલા જે વાયુ છે એનું આંશિક દબાણ કેટલું છે એના બેઝથી અંદર વધુ ને વધુ એ દ્રાવ્ય થશે. કેમાં? તો કે પાણીની અંદર એટલે કે દ્રાવકની અંદર દ્રાવ્ય થશે. આ બંને એક પ્રકારના સંતુલન થયા. પણ કેવા સંતુલન છે? આ ભૌતિક સંતુલન જ છે. અંદર CO2 એક્વિયસ અવસ્થામાં છે. એમાં કે CO2 માંથી NO2 બની નથી ગયો, CO2 છે. પદાર્થ પોતાની ભૌતિક અવસ્થા ન બદલાવે અને સંતુલન સ્થિતિ સ્થપાતી હોય એ સંતુલનને આપણે ભૌતિક સંતુલન જ કહીએ. પણ આ કહેવાની રીત જુદી છે. કારણ કે અંદરના ભાગમાં કોઈકને આમાં તો શું છે, પદાર્થની ભૌતિક અવસ્થા જ બદલી જાય છે. આ લિક્વિડ આવી જાય છે, આ લિક્વિડ થયો. આમાં અત્યારે લિક્વિડ નથી, એ પાણીમાં કોઈ માધ્યમની અંદર દ્રાવ્ય થયેલો છે. વાયુ સ્વરૂપે રહેલો પદાર્થ વાયુ સ્વરૂપે હતો, એમાંથી લિક્વિડ એટલે કે લિક્વિડ નથી થયો, એની જગ્યાએ એક્વિયસ અવસ્થામાં. એવી રીતે સોલિડ અવસ્થામાં રહેલો પદાર્થ એ સોલિડ અવસ્થામાં ન રહેતા એક્વિયસ અવસ્થામાં આવી ગયો છે. અહીંયા પણ એક્વિયસ અવસ્થામાં આવી ગયો છે. આમ આખી ભૌતિક સંતુલન આપણે કર્યું. એમાં પહેલું શું કર્યું? ઘન અને પ્રવાહી. યાદ કરો, થર્મોસ. આ ઘન અને પ્રવાહી જે સંતુલન સ્થિતિ સ્થપાયેલી, ત્યાં તમને શું જોવા શું મળ્યું? એક્ઝેક્ટ ઓબ્ઝર્વ કરો તો શું કરશો કે પર્યાવરણ સાથે ઉષ્માનો વિનિમય નહોતો થતો. કારણ કે આપણે કેવું લીધેલું હતું? થર્મોસ લીધેલું હતું, નિરાળી પ્રણાલી. એટલા માટે તો ઘન અને પ્રવાહી એકબીજામાં રૂપાંતર થતા હતા ને, બરફ અને પાણી રૂપાંતર થતા ને, એનું દળ સંતુલન સ્થિતિ આપેલ તાપમાને અને દબાણે કેવું રહેતું હતું? અચળ. પહેલી વસ્તુ આ સંતુલન સ્થિતિમાં. ફરીથી પાછું કહું છું, થર્મોસ તમે લીધો હતો, નિયત તાપમાન હતું, દબાણ ફિક્સ હતું, ઘન પદાર્થ હતો, પ્રવાહી હતો, બે વચ્ચે સંતુલન સ્થિતિમાંથી ઘનનું પ્રવાહીમાં થતું હતું, પ્રવાહીનું ઘનમાં રૂપાંતર થતું હતું. એવા સમયે નિયત તાપમાને અને એક વાતાવરણ દબાણે આ બંનેના દળ કેવા રહેતા હતા? અચળ. જ્યારે ભૌતિક અવસ્થાની વાત કરું છું બેટા, આ વખતે દળ કેવા રહેતા હતા? અચળ. આ સંતુલનની ખાસિયત છે. પહેલી વસ્તુ આ ઘન અને પ્રવાહીની મેં વાત કરી. બીજું યાદ કરો કે પેલું આવી રીતે આમ પાત્ર લીધેલું હતું, આવી રીતે આમ પાત્ર અહીંથી મેં પારણ આમ કાઢેલું હતું, ખબર છે? પાત્ર અહીં પારો ઉપરની જતો હતો, પહેલાં P2O5 અથવા કેલ્શિયમ ક્લોરાઇડ લગાડ્યું હતું, અંદરમાંથી બાસ કાઢી લીધી હતી, પછી બાસનું તમે ઝડપથી મૂકી દીધું હતું, યાદ કરો. અને બાસ પછી અહીંયા આવતી હતી, બાસ હતું. એ કોણ હતું? તો અહીંયા તમે પ્રવાહી હતું અને અહીંયા કોણ હતું? બાષ્પ હતું. આ બે વચ્ચે સંતુલન સ્થિતિ હતી, બાષ્પ. ઓકે. આવા સમયે તમે આ સંતુલન સ્થિતિની અંદર શું તમે નક્કી કરી શક્યા કે તમે પારાની સ્થિતિ છે ને, આ પારાની સ્થિતિ ફિક્સ અહીંયા તો અહીંયા ફિક્સ જ રહેશે, આટલો ફિક્સ. એનો મતલબ કે નિયત તાપમાને આપેલ પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતર થવું અને બાષ્પનું ફરીથી પાછું પ્રવાહીમાં રૂપાંતર થાય ત્યારે એ પ્રવાહીની સપાટી ઉપર એ પ્રવાહીની બાષ્પથી થતું દબાણ હંમેશા અચળ હોય છે. બાકી તો આ બદલાનો રાખે. આ બીજી વસ્તુ. હવે ત્રીજું હમણાં આ કર્યું એટલે શું કર્યું? પ્રવાહીમાં કોને નાખ્યું? ઘન નાખ્યો. પ્રવાહીમાં ઘનનું વિલયન. એ વખતે તમે શું નવું જાણ્યું? તો કે આપેલ તાપમાને તમારી આ દ્રાવ્યતા જે છે ને, અંદર રહેલી દ્રાવ્યતા, ખાંડની દ્રાવ્યતા, એ અચળ જ રહે. એટલે અહીંથી સંતુલન સ્થિતિ, આ ખાંડ છે ઘન હોય સોલિડ, અને આ ખાંડ છે કોણ? એક્વિયસ. આમાંથી એક અણુ આમ જાય ને તો ઉપરનો અણુ નીચે આવી જાય. એટલે દ્રાવ્યતા કેવી રહી? આને તો તમે સંતુલન દ્રવણ કહી શકો ને. સંતુલન સ્થિતિ સ્થપાયેલી છે ત્યારે જ્યારે ઘનનું પ્રવાહીમાં વિલયન થાય ને સંતુલન સ્થિતિ સ્થપાય ત્યારે આપેલ તાપમાને આપેલ દ્રાવણની અંદર દ્રાવ્ય પદાર્થની દ્રાવ્યતા એટલે કે ઘનની દ્રાવ્યતા હંમેશા કેવી રહી? અચળ. અને લાસ્ટ શું કર્યું? પ્રવાહીમાં વાયુનું વિલયન. આ માટે શું થયું કે પ્રવાહીમાં વાયુની સાંદ્રતા, આ પ્રવાહીમાં વાયુ જે આવ્યો ને CO2, એની સાંદ્રતા કેમાં? પ્રવાહીમાં વાયુની સાંદ્રતા. શું? પ્રવાહી પરના વાયુના દબાણ એટલે કે આ જે દબાણ કેટલું છે એના સમપ્રમાણમાં હશે. કેમ? જો આનું દબાણ વધારે હશે તો અંદર દ્રાવ્ય થયેલા વાયુની સાંદ્રતા વધી જશે. એ તો મેં તમને કીધું હેનરીના નિયમ અનુસાર. એ તો વસ્તુ મેં તમને કીધી કે આવા વખતે આપેલ તાપમાને પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા એ વાયુના દબાણના સમપ્રમાણમાં હોય છે. આમ સંતુલન સ્થિતિ, ભૌતિક સંતુલન, અમે જે પણ કંઈ સ્થિતિ જોઈ એને અનુસંધાને જુદા અર્થઘટન કરીએ. અને હવે લઈએ કે આ ભૌતિક પ્રક્રમ જે પણ કે આપણે જોયા છે, આ બધાને સમાવે એવા સંતુલનની સામાન્ય વિશિષ્ટતા શું જોઈએ? સામાન્ય વિશિષ્ટતા તો એ પહેલું તો કે આપેલ તાપમાને પ્રક્રિયા બંધ પ્રણાલીમાં હોય. એ સામાન્ય લાક્ષણિકતા એ કે આપેલ તાપમાને બંધ પ્રણાલીમાં જ સંતુલન શક્ય છે. કારણ કે તમે જો વાયુ લીધેલો હોય તો નીકળી જવાનો છે. બીજું, બંને પ્રક્રિયાની દિશા એટલે કે પુરોગામી પ્રક્રિયાની દિશા અને પ્રતિગામી પ્રક્રિયા બંનેની દિશા એકબીજાથી વિરુદ્ધ
પણ સમાન દોરની હોય. ઘનમાંથી પ્રવાહી આવી જાય, ઘનમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી ઘન, ફરીથી પાછું બંને એકબીજાની વિરુદ્ધ હોય અને બંનેના દર કેવા હોય છે? સમાન હોય. અને પ્રણાલીમાં જેટલા પણ ગુણધર્મો તમે માપી શકો છો એ બધા જ ગુણધર્મો અચળ રહે. એટલે કે ધારો કે અંદર તમારા પ્રણાલીમાં કોઈ રંગ છે, સાંદ્રતા છે, તાપમાન છે, દબાણ છે, આ બધું જ જે તમે બધું માપી શકો છો બંધ પ્રણાલીમાં, એ સંતુલન સ્થિતિ સ્થપાઈને ત્યારે ઓલવેઝ અચળ થઈ જાય. અને કોઈ પણ તબક્કે જે આ બધી માપી શકે એવી રાશિની માત્રા એ તમને શેનું સૂચન કરે છે કે પ્રક્રિયા સંતુલન અવસ્થાએ પહોંચ્યા પહેલાં ભૌતિક પ્રક્રમ કેટલો આગળ વધ્યો છે એ માપી શકાય છે. એની માત્રા ઉપરથી, આ રાશિ ઉપરથી તમને એ સંતુલનમાં અવસ્થામાં રહેલી પ્રક્રિયા માપો. ત્યારે જો અચળ નહીં હોય તો તમે કહી શકો જે હજી આગળ વધવાની બાકી છે. આ છે ભૌતિક પ્રક્રમને સમાવતા સંતુલનની સામાન્ય લાક્ષણિકતાઓ. અને હવે લેવાનું છે એ રાસાયણિક સંતુલન. રાસાયણિક સંતુલનની શુભ શરૂઆત કરીએ. રાસાયણિક પ્રક્રિયા થાય, સંતુલન સ્થિતિ સ્થપાય, પ્રક્રિયકોમાંથી નિપજો બને. ત્યારે ફક્ત પહેલાં કરતાં અહીંયા એટલું જ, અહીંયા પુરોગામી પ્રતિગામી પ્રક્રિયા બંને પ્રક્રિયા તો હશે જ, એમાં કોઈ નથી. પણ પદાર્થ રાસાયણિક પ્રક્રિયા કરે છે. પ્રક્રિયા કરે ને એટલે પદાર્થ લીધો હોય ને, પદાર્થ ન રહીએ, પદાર્થ બદલી જાય. અહીંયા રાસાયણિક સંતુલન, રાસાયણિક પ્રક્રિયામાં સંતુલન અને એ પણ ગતિશીલ સ્વભાવ એમોનિયાના દ્રષ્ટાંતથી કરીએ. ધારો કે બંધ પાત્ર આપણી પાસે છે, આ બંધ પાત્ર છે, એમાં હેબર વિધિથી હું નાઇટ્રોજન અને નાઇટ્રોજન ગેસિયસ પ્લસ 3H2O હાઇડ્રોજન ગેસિયસ, એમાંથી ટ્વાઇસ Na3 ગેસિયસ, એટલે કે સમાંગ પ્રણાલી છે, કારણ કે બધા વાયુરૂપ અવસ્થામાં છે. જ્યારે શરૂઆતમાં હું આ બંને લઉં ત્યારે શરૂઆતમાં પ્રક્રિયકો મેં લીધા છે, તો હું આલેખ કદાચ મારે દોરવો હોય, શાના વિરુદ્ધ શાનો આલેખ, તો કે સમય વિરુદ્ધ સાંદ્રતા. એટલે કે અહીંયા હું શું લઉં છું? સમય. અને અહીંયા લઉં છું સાંદ્રતા. અહીંયા હું લઉં સાંદ્રતા, આ સાંદ્રતા અને આ સમય. તો શરૂઆતમાં પાત્રની અંદર મેં 2 જ ઘટકો લીધા છે. આના જે 10 મોલ લીધા હતા, આના 15 મોલ લીધા કે 20 મોલ લીધા છે. શરૂઆતમાં આ તો કંઈ હશે જ નહીં, ન જ હોય ને. તો શરૂઆતમાં આની સાંદ્રતા જ હોય, એનો મતલબ કે પ્રક્રિયકોની સાંદ્રતા સૌથી વધારે હશે. એટલે અહીંયા હું કોને ગણું છું? આ કોને ગણું છું? પ્રક્રિયકો. અને નિપજોની સાંદ્રતા શું હશે? નિપજો એની સાંદ્રતા કેવી? એ તો 0 હશે શરૂઆતમાં જ, જે T બરાબર 0. અત્યારે હું એક્ઝેક્ટ ટાઈમે ચાલુ કરું તો એ સમયે શું પાત્રમાં ખાલી હું આ જ નાખું છું, એનો મતલબ કે પ્રક્રિયકો જોઈએ. નિપજો તો હોય જ નહીં. અને આલેખ રૂપે મારે તમને બતાવવું છે અને તમને ખબર પડે કે આ શું કહેવામાં, આપણે શું સમજણ શું થાય છે આમાંથી. તો ધીમે ધીમે જે પ્રક્રિયા થાય એટલે એમોનિયા બનવાનું ચાલુ. એમોનિયા બનવાનું ચાલુ થાય એટલે વપરાવાનું ચાલુ થાય. એનો મતલબ આની સાંદ્રતા શું થાય? ઘટતી જાય, ઘટતી જાય, ઘટતી જાય, ઘટતી જાય. અને એમોનિયા સાંદ્રતા શું થાય? વધતી જાય, વધતી જાય, વધતી જાય. એમોનિયા શું છે? નિપજ છે. પ્રક્રિયકો શું છે? N2 ને N2 શું છે? પ્રક્રિયકો છે. તો સમયને હું 0 થી આગળ આમ લઈ જાઉં, સમય આગળ મારો ઘડિયાળમાં આગળ ગયો, જેમ આગળ જાય એમ પ્રક્રિયકોનું પ્રમાણ શું થાય? ઘટતું જાય, ઘટતું જાય, ઘટતું જાય, ઘટતું જાય. નિપજનું પ્રમાણ શું થાય? વધતું જાય, વધતું જાય, વધતું જાય. સીધી જ વાત છે ને સમયની સાપેક્ષે. તો એક અક્ષ ઉપર શું લીધો છે? સમય લીધો છે. ઓકે, તો પ્રક્રિયકો મેં શરૂઆતમાં 10 ને 20 લીધા હતા, એની સાંદ્રતા શું થશે? ઘટતી જશે, ઘટતી જશે. પણ જેવી ઘટતી જાય ને તો નિપજની સાંદ્રતા શું થાય? વધતી જાય, વધતી જાય, વધતી જાય. તો આ શું થાય છે? મારો નિપજ ઘટતી જાય, ઘટતી જાય, ઘટતી જાય, પણ 0 નહીં થાય, અહીંયા અટકી ગઈ. એવી રીતે નિપજની સાંદ્રતા વધતી 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 એ પણ એક સમય ચડાવી જશે. તો આ જગ્યાએ તમને નિપજની સાંદ્રતા આવી ગઈ, આ જગ્યાએ તમને પ્રક્રિયકો સાંદ્રતા. સંતુલન સમયે આ બંને સાંદ્રતા કેવી થશે? આ તો એક્ઝેક્ટ પ્રક્રિયકો સાથે આવી ગયું, પણ આ તો નીચે કરી શકાય, તેમ કરી શકાય. ચાલો, એટલે કન્ફ્યુઝન ન થાય. તો સંતુલન સમયે આ સાંદ્રતા કોની આવી ગઈ? આ સાંદ્રતા તમારી આવી ગઈ નિપજો. અને આ પ્રક્રિયા આ કોની સાંદ્રતા આવી ગઈ? નિપજો. અને આ કોની? પ્રક્રિયકો. ઓકે, જો તો પ્રક્રિયકો સાંદ્રતા શરૂ થઈ દીધી, એ ધીમે 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 ઘટતી ગઈ અને પછી અચળ થઈ ગઈ. હવે અહીંથી નિપજો સાંદ્રતા શું થાય? આ બન્યું જેવું પ્રક્રિયામાં ભાગ ભજવ્યો એટલે પેલી નિપજ બની ગઈ. જો રાસાયણિક સંતુલનમાં વસ્તુ જુઓ, N2 ને H2 પ્રક્રિયામાં હતા પ્રક્રિયકો તરીકે, નિપજમાં જુઓ
નાઇટ્રોજન હાઇડ્રોજન નથી, નવો જ પદાર્થ બની ગયો. એટલા માટે તો સંતુલન સ્થિતિ આ સ્થપાઈ છે. તો આ સંતુલનને કેવું નામ આપશું આપણે? રાસાયણિક સંતુલન. અને આ પોઝિશન કે જે પોઝિશનને આ સાંદ્રતા એટલે કે બાકી બચેલા પ્રક્રિયકો જે પડેલા છે આટલા હતા ને અત્યારે આટલા થઈ ગયા. જો એ રીતે નિપજો 0 હતા ને આટલા થઈ ગયા છે. આ સાંદ્રતા હંમેશા અચળ રહેશે. તો આ પોઝિશનને આપણે શું કહી શકીએ? આ પોઝિશન કે જ્યારે નિપજોની સાંદ્રતા અચળ થઈ જાય છે અને પ્રક્રિયકોની સાંદ્રતા અચળ થઈ જાય છે, તો આ સિચ્યુએશન જે આવે છે આને આપણે શું કહેશું? સંતુલન. પણ કયું સંતુલન? રાસાયણિક સંતુલન. કઈ રીતે તમે કહી શકો રાસાયણિક સંતુલન? અરે ભાઈ, પ્રક્રિયકોમાંથી નિપજો બને તો પહેલામાંય બનતો હતો ને. એટલે પહેલામાં H2O જ રહેતો હતો, ખાંડ તો ખાંડ જ રહેતી હતી, CO2 જ રહેતું હતું, પાણીમાંથી પાણીની બાષ્પ પાણી જેટલું એટલું જ રહેતું હતું. અહીંયા પદાર્થ જ તમારો પરમાણુય સૂત્ર તમે જુઓ, આણ્વીય સૂત્ર જુઓ અને નવું આણ્વીય સૂત્ર જુઓ, બે વચ્ચે પ્રક્રિયાથી નવો પદાર્થ જ બની ગયો, સંતુલન સ્થિતિ સ્થપાયેલી છે. તો પછી આ સંતુલન તો કેવા છે? પણ કેવું સંતુલન કહેશું? રાસાયણિક સંતુલન. અચ્છા, હવે અમારે એ જોવું છે કે સર આ પણ ગતિશીલ હોય. મેં પહેલાં જ કીધું બેટા, કોઈ પણ સંતુલન પ્રક્રિયાનો ગતિશીલ સ્વભાવ છે. એટલે કે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયા અવિરત પ્રમાણે ચાલુ હોય. જેમ કે જસ્ટ તમને બતાવું, જો આની અંદર થોડોક મેં ડ્યુટેરિયમ નાખી દીધો. ડ્યુટેરિયમ એટલે ખબર છે? હાઇડ્રોજનના 3 સમસ્થાનિક છે, હાઇડ્રોજન, ડ્યુટેરિયમ, ટ્રિટિયમ, 1 1 1 1 2 અને 3. આના પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન હોય, પ્રોટોન ન્યુટ્રોન હોય અને પ્રોટોન ન્યુટ્રોન 2 હોય. ખબર છે ને? તો આમાં મેં અત્યારે હાઇડ્રોજન જેવો જ પણ ડ્યુટેરિયમ નાખી દો, ડ્યુટેરિયમ થોડોક અંદર નાખી દો. ત્યાર પછી થોડી વાર પછી હું જોઈશ ને દ્રવ્યમાન સ્પેક્ટ્રોફોટોમીટરની મદદથી હું દરેકના વજન કરીશ તો મને ખ્યાલ આવશે કે પહેલાં જે એમોનિયાનું વજન આવતું હતું અત્યારે એમોનિયા નથી આવતું, ND3 થોડોક બની ગયેલો છે. એવી રીતે હાઇડ્રોજન તેમાં થોડી જગ્યાએ AD2 છે. તો આમ સંતુલન સ્થિતિ સ્થપાયેલી હતી જેમાં MnA3 જતો, આ બાજુ H2 જતો. હવે થોડીઓમાં ખાલી ઉપરથી મેં નાખ્યો તો એ ડી અહીંયા સુધી પહોંચી ગયો અને થોડોક અહીંથી અહીંયા પાછો આ D2 આની સાથે આવી ગયો. એનો મતલબ કે એને ભાગ લેવાનું ચાલુ કરી દીધું. એનો મતલબ કે જો તમારું બંને સ્થગિત થઈ ગયેલા હોય, સાંદ્રતા તમારી અચળ જ હોય, તો D2 તમારો અહીંયા જ રહેવો જોઈએ ને. જો આ પ્રક્રિયા બંને સ્થગિત થઈ ગયેલી હોય તો D2 તમે નાખ્યો છે, એ તો ડ્યુટેરિયમ તમારો અહીંયા જ રહેવો જોઈએ. ડ્યુટેરિયમ અહીંયા પહોંચ્યો. એનો મતલબ શું બતાવે છે? એનો મતલબ બતાવે છે કે રાસાયણિક સંતુલન એ પ્રક્રિયાનો ગતિશીલ સ્વભાવ છે. ઓકે, હવે બીજી આવી પ્રક્રિયાનું પણ ઉદાહરણ લઈએ તો વધારે ખ્યાલ આવશે કે મારે વસ્તુ એ કેવી છે કે H2 અને I2 એ વસ્તુ બતાવો છો. ધારો કે હું H2 પ્લસ I2 એમાંથી 2HI બને. ઓકે, હવે પ્રક્રિયાની હું શરૂઆત કરું ત્યારે આ જ વસ્તુ પાછી પહેલેથી જ લઉં. કઈ વચ્ચે સાંદ્રતા અને સમય વચ્ચેનો જે આલેખ આપણે દોર્યો હતો એ જ દોરીએ, સેમ ટુ સેમ. બંનેનું પ્રમાણ હું અલગ અલગ આ વખતે દર્શાવું છું. જેમ કે પહેલાં અહીંયા છે ને હાઇડ્રોજનનું H2નું પ્રમાણ દર્શાવવું. ઉપરનું પહેલાં હાઇડ્રોજન, એના પછી H2 લીધું છે અને પછી કોણ છે? આયોડિન છે. તો આયોડિનનું આટલું લો, આયોડિન પ્રમાણ આટલું છે. H2 અને I2નું બંનેનું પ્રમાણ લીધું. ઓકે, ચાલો આ એમોનિયન લેવું હોય તો લઈ શકાય. અચ્છા, એમોનિયન લઈને ચાલો હાઇડ્રોજન કરતા N2 પ્લસ 3H, તો આને વધારે લઈ શકું. એમાંથી બને 2Na3. પહેલાં આ સમજીએ પછી પેલું સમજશું. તો નાઇટ્રોજન છે, નાઇટ્રોજન એના કરતાં મારા હાઇડ્રોજન કેવો 3 મોલ છે એટલે વધારે લીધા છે, બરાબર. તો આની સાંદ્રતા શરૂઆતમાં શું થશે? ઘટશે. એમાંથી કોણ બને છે? એમોનિયા. એમોનિયા સાંદ્રતા હું 0 છે. શરૂઆતમાં પાત્રમાં 0 હશે ને, 2 હશે. હમણાં લીધું એ રીતે એટલે અલગ રીતે હું તમને આલેખ બતાવું છું, બીજું કાંઈ નથી. હાઇડ્રોજનની સાંદ્રતા ઘટશે, નાઇટ્રોજનની સાંદ્રતા ઘટશે. હાઇડ્રોજન સાંદ્રતા મેં 0થી વધારે કેમ લીધી? કારણ કે આ 3 મોલ છે, નાઇટ્રોજનના 1 મોલ છે, નાઇટ્રોજનના ઓછા લીધા, હાઇડ્રોજન અમે વધારે લીધા. શરૂઆતમાં આ બંનેની સાંદ્રતા મેક્સિમમ હોય છે, આની સાંદ્રતા હોતી નથી. જે હમણાં કર્યું એ જ બીજી રીતે આલેખ ફક્ત સમજાવું છું. તો અહીંથી આમ નીચે સાંદ્રતા ઘટે. સાંદ્રતા આ શું છે? સાંદ્રતા છે, સાંદ્રતા. આ કોણ છે? સમય છે. સાંદ્રતા ઘટે તો એમોની સાંદ્રતા શું થશે? વધશે. આ શું થાય? ઘટશે. આ પણ શું થાય? ઘટશે.
આ એક સમયે સંતુલન સ્થિતિ સમાય એટલે બધી અચળ થઈ જશે. સંતુલન સ્થિતિ સમય ત્યારે શું થાય, આ કોની સાંદ્રતા હતી એના કરતાં કેટલી આવી ગઈ, આ આટલી આવી ગઈ. ધારો કે 20 હતી એમાં 10 થઈ ગઈ. આ ધારો કે 30 હતી એમાંથી આટલી આવી ગઈ, ઓછી થઈ ગઈ, આટલી થઈ ગઈ, એનો મતલબ કે 20 થઈ ગઈ. તો આ સંતુલન સમય આની કેટલી હાવ 0 હતી એની જગ્યાએ આટલી થઈ ગઈ છે, બરાબર, 15 થઈ ગઈ છે. તો આ બધી સંતુલન સ્થિતિએ સાંદ્રતા કેવી થઈ ગઈ, અચળ. એનો મતલબ કે આ પોઝિશન કેવી થઈ ગઈ, તમારી સંતુલન સ્થિતિ થઈ. આ બીજી રીતે આલેખ મેં હેબર વિધિથી બનાવવાનો છે, હાઇડ્રો એમોનિયા બનાવી છે, બીજી રીતે સમજાવ્યું છે. હવે એ વસ્તુમાં તમને કેવી છે કે સંતુલન સ્થિતિમાં પ્રક્રિયકો નાખીને પાત્રમાં પણ સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરી શકાય અને નિપજો નાખીને પણ સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરી શકાય. જોજો, સંતુલન સ્થિતિની બેટા આ ખાસિયત છે. શું કીધું સર? કહું છું. જો તમારા એક પાત્રમાં હેબર વિધિ સમજાવું, નાઇટ્રોજન ને હાઇડ્રોજન 1 ને 3 મોલ નાખી દો, 1 મોલ 3 મોલ નાખી દો, અથવા નાઇટ્રોજન હાઇડ્રોજન નાખી જ દો. ચાલો, બીજા પાત્રમાં એમોનિયા નાખો તો એમોનિયામાંથી N2 અને H2 બની જશે અને N2 અને H2 માંથી એમોનિયા બની જશે. બંનેમાં સંતુલન સ્થિતિ છપાશે. એટલે કે N2H2 ભેગા થઈને તમે એક પાત્રમાં શું નાખો છો, N2H2 નાખો છો. એકની અંદર શું નાખો છો, Na3 નાખો છો. તો આમાંથી N2 + 3H2 બની જશે અને આની અંદરથી ટ્વાઇસ Na3 બની જશે. એનો મતલબ એવો કે સંતુલન સ્થિતિ સ્થપાવવા માટે તમે પ્રક્રિયકો જો આને ગણતા હોય તો પ્રક્રિયકોથી પણ સંતુલન સ્થિતિની શરૂઆત કરી શકો છો. પ્રક્રિયકોમાંથી નિપજ બને, નિપજમાંથી પાછો પ્રક્રિયક બને. એ જ પ્રક્રિયા તમારે સંતુલન સ્થિતિ બીજી રીતે પણ કરી શકો છો. કઈ રીતે? તમારી પ્રક્રિયામાં કોણ બને છે, એમોનિયા લાવો, પાત્ર લીધું, એમોનિયા નાખો ને તો એનું વિઘટન થઈ અને નાઇટ્રોજન ને હાઇડ્રોજન બની જાય. એ રીતે પણ સંતુલન સ્થિતિ પ્રાપ્ત. આમ સંતુલન સ્થિતિ કોઈ પણ દિશાએથી પ્રાપ્ત કરી શકાય. અને એ વસ્તુ હું તમને અહીંયા હવે હાઇડ્રોજન અને નાઇટ્રોજન, મારો આશય પહેલાં આ જ સમજાવવાનો હતો, પણ વચ્ચે પછી આ લઈ લીધું આપણે. આ સમજવું છે. જો મેં આ લખ્યું ને N2, આ H2 અને I2, એ પ્રક્રિયાને હવે સમજાવું તમને. આ છે H2 અને I2. આલેખ લઈએ. આ જે છે આપણો આલેખ એ છે. પણ હું અહીંયા શું કરું છું, બીજું પાછું આ સાંદ્રતા બે જગ્યાએ લઉં છું. અહીંયા પણ સાંદ્રતા છે અને આ વાય અક્ષ ઉપર પણ સાંદ્રતા છે. નીચે તો તમારો સમય જ છે, પણ સમયનું આમે લઉં છું ને આમે લઉં છું. એકવાર હું આ બાજુ લઈશ એટલે પુરોગામીની વાત કરું છું, આ બંનેની. તો શરૂઆતમાં મારી પાસે કોણ હોય, હાઇડ્રોજન હોય અને આયોડિન હોય. આ કોણ છે, H2 છે અને I2 છે. એ દરમિયાન આમ જાઓ તો HI કેવો છે, 0 છે કે નહીં? ઓકે, તો જો કેવી પોઝિશન થશે, જેવું તમે અહીંથી આમ કરશો એટલે આ ઘટક આખા બંને ભેગા થઈને શું કરશે, સીધી સાંદ્રતાની ઘટશે. એ દરમિયાન અહીંયા કોની વધશે સીધી, આ H2 ને I2 ની શું થશે, ઘટશે. પહેલાંની શું થશે, વધશે. જો અહીંથી આમ વધશે, આમ કરી વધીને આમ આવી ગઈ. આની શું થશે, આખી નીચે ઘટતી આમ જશે, ઘટતી આમ કરી આમ ઘટી ગઈ, ઓછી થઈ. સમજવા માટે છે કે H2 ની અને I2 ની ઘટતી જાય છે, એ દરમિયાન તમારી HI ની શું થાય છે, વધતી જાય છે. એ જ વસ્તુ પાછું સમજો. ધારો કે હું આ લઉં છું પ્રક્રિયામાં, તો આ કોણ આવે, HI. એમાંથી વિઘટન કરી અને આ બનશે તો આ કોણ આવશે, H2 અને I2. એ તો કેવી હોય, 0 હોય. આ કેવી છે, મેક્સિમમ છે. જો પાત્રમાં મેં આ લીધું હોય તો શરૂઆતમાં અહીંયા 0 ગણું તો આ કોણ હોય, મેક્સિમમ હોય. એની સાથે ધીમે ધીમે આ બનવાનું ચાલુ થશે, વિઘટન ચાલુ થશે તો આની સાથે કેવી થશે, ઘટશે. આવી ગયું. જેવું એ વિઘટન થાય એટલે આ સાથે શું થાય, વધે. એટલે આ શું, આનું વિઘટન થાય એટલે આ શું થાય, વધે. ખબર પડી? ફરીથી બીજી વાર સમજાવું છું. પહેલાં પુરોગામી પ્રક્રિયા બેટા વિચારો. પુરોગામી પ્રક્રિયા H2 I2 પાત્રમાં મેં લીધા, આ પાત્રમાં લીધા, H2 I2 બે છે. તો એ સમય આ હોય ન હોય, 0 સમયે H2 I2 લીધા ને એટલે આલેખ દોર્યો. આ શું છે, સાંદ્રતા. મેક્સિમમ કોની છે, H2 I2. એટલે મેં અહીંયા ટપકો કર્યું, 50 મોલ છે. આ 50 મોલ છે એટલે 0 થી 50 મોલ. ઓકે, પહેલાં કેટલા છે, એ તો કાંઈ નથી, 0 છે એટલે 0 કર્યું. કોણ છે, HI.
હવે સમય જેવો સ્ટાર્ટ થયો એટલે આ બે વચ્ચે પ્રક્રિયા થાય, પેલું બને, પ્રક્રિયા થાય પેલું બને એટલે આ શું થાય? વપરાય 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 વપરાય. સાંદ્રતા શું થાય? ઘટે 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 ઘટે. તો સાંદ્રતા શું થાય? ઘટી 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 ઘટી. પણ એ ઘટે તો પેલો બનવાનું ચાલુ થઈ જાય ને. 0 થી જગ્યાએ શું થાય? બનવાનું ચાલુ થયું, બનવાનું ચાલુ થયું. પેલું ઘટવાનું ચાલુ થાય, આ બનવાનું ચાલુ થાય. આ પેલું વધવાનું ચાલુ થાય, આ બનવાનું ચાલુ થાય. જો આ ઘટવાનું ચાલુ થાય, પેલું વધવાનું ચાલુ થાય. પ્રક્રિયકો ઘટતા જાય, નિપજો તમારે વધતા જાય. ક્લિયર થયું? ઓકે. હવે તમે એમ કહો છો કે બે દિશામાંથી સંતુલન સ્થિતિ સ્થાપી શકાય, તો મારે હવે એચઆઈ લેવો છે. આ પ્રક્રિયા માટે નિપજ છે, મારે નિપજથી સંતુલનની સ્થિતિ સ્ટાર્ટ કરવી છે, તોય કરી શકો, કાંઈ વાંધો નહીં. હવે બોક્સ પાછું પાત્ર છે, એમાં મેં શું કર્યું? ખાલી પાત્ર છે, એચઆઈ લઈ લીધો. એચઆઈ મેક્સિમમ લઈ લીધો. સ્ટાર્ટિંગમાં એચઆઈનું ડબ્બું આખું ખાલી કર્યું. તો હવે આ વાય અક્ષ છે. એક જ આલેખમાં મારે બે વસ્તુ બતાવી છે એટલે કહું છું. આ વાય અક્ષ છે, એમાં એચઆઈ સંખ્યા કેવી છે? મેક્સિમમ છે. ઓકે. એમાંથી કોણ બનવાનું છે? H2I2. શું અત્યારે છે? શરૂઆતનો સમય તો કાંઈ ન હોય ને. ઓકે. તેની સંખ્યા કેવી છે? 0 છે. હા હા બરાબર. જેવું સ્ટાર્ટ થયું એટલે તો સ્ટાર્ટ થઈ જ જશે. તો શું થાય? આનું વિઘટન થાય, વિઘટન થાય, વિઘટન થાય. વિઘટન થાય એટલે સાંદ્રતા હોય 50માંથી 40, 30, 20, 10. આ સાંદ્રતા શું થાય? ઘટતી જાય. તો સમય જેમ આગળ ગયો, આ શું છે? સમય છે ને, સમય આગળ 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 ગયો એમાં સાંદ્રતા શું થાય? ઘટતી જાય, ઘટતી જાય. સમય આગળ આવશે, જો સમય આગળ આવે, ઘટતી જાય, ઘટતી જાય, ઘટતી. પણ એ જેવું વિઘટન થાય, જેવું એ ઘટે, તરત જ આ બનવાનું સ્ટાર્ટ થાય. એટલે 0 હતા ને એ બનવાનું સ્ટાર્ટ થયું, એ વધતું ગયું, વધતું ગયું, વધતું ગયું, વધતું ગયું, વધતું ગયું. એમ સમય અચળ થઈ જાય, પેલો અચળ થઈ જાય. ક્લિયર થઈ ગયું? આમ સંતુલન સ્થિતિ પુરોગામી કે પ્રતિગામી અથવા તો પ્રક્રિયક કે નિપજ ગમે તે દિશાથી શરૂ કરી અને સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરી શકાય છે. બેટા આપણે આજે રાસાયણિક સંતુલનની શરૂઆત કરી. રાસાયણિક સંતુલનમાં ખાસું હજી ઊંડાણમાં જવાનું છે. રાસાયણિક સંતુલનનો નિયમ, સંતુલન અચળાંક, લસ એટેરિયલ, દાખલા, બહુ જ એસિડ, બેઝ, અલ્પદ્રાવ્ય ક્ષાર, બહુ બધી. હવે ટૂંકમાં થોડું પાઠમાં મજા આવે એવું છે. પણ અત્યારે આપણે આ લેક્ચરને અહીંયા સ્ટોપ કરીએ. વધુ આવતા અંકે નમસ્કાર.